સલાહનું મનોવિજ્ઞાન, જેમાં આપણે યુનિટ 1 પૂરું કર્યું છે અને યુનિટ 2 ના 2 થી 3 મુદ્દા આપણે ભણી ગયા. થોડુંક તમને યાદ કરાવી દઉં કે યુનિટ 1 માં જે મુદ્દાઓ છે આ પ્રમાણે હતા કે સલાહ એટલે શું, સલાહ આપવાના સ્થાનો કયા કયા છે, સલાહના પ્રકારો કયા કયા છે, સલાહના ધ્યેયો શું છે અને સલાહની જરૂરિયાત શા માટે છે, સલાહ સમસ્યાનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય અને ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાત અંગેના પુરાવાઓ. હવે જે આ યુનિટ 1 માં જે ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાત અંગેના પુરાવાઓ, એવું શા માટે? તો એક આપણા માઇન્ડમાં એવું હોય છે કે જે સલાહકાર છે એ માત્ર જે શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા છે, એટલે કે વિદ્યાર્થીઓ, એ લોકોનું જ કાઉન્સેલિંગ કરે છે. પણ એવું હોતું નથી. દરેક ફિલ્ડમાં કાઉન્સેલિંગ કરવું એ ખૂબ જ અનિવાર્ય અને જરૂરી છે. તો હવે આપણે આગળ જોઈએ કે યુનિટ 2 માં આપણે શું ભણી ગયા. તો યુનિટ 2 ની આપણે વાત કરીએ તો એમાં જે પહેલો ટોપિક છે એ ટોપિક આ પ્રમાણે છે, એનું ટાઇટલ જ છે કે સલાહની પસંદગી અને તાલીમ. તો અહીંયા આપણે તાલીમ ઉપર વધારે ભાર આપવાનો છે કે કોઈ પણ સલાહકાર છે એને કેવા પ્રકારની તાલીમની જરૂર હોય છે. તો એમાં આપણે જુદા જુદા 10 ટોપિક ભણવાના છે. યુનિટ 1 કરતાં યુનિટ 2 છે એ વધારે લેન્ધી છે અને એ વધારે હાર્ડ પણ છે સમજવામાં. તો એમાં આપણે પ્રસ્તાવનામાં ઘણી બધી ચર્ચા કરી, ખાસ કરીને કોન્શિયસનેસ વિશેની વાત કરી હતી. એ પછી છે સલાહ લેવા માટે સલાહકારની જરૂરત. તો સલાહકાર કેવો હોવો જોઈએ એના વિશે વાત કરી. પછી સલાહકારની પસંદગીની સમસ્યાઓ. જો સલાહકારોની પસંદગી એટલે કેવો સલાહકાર પસંદ કરવો એના વિશેની સમસ્યાઓ, એના વિશે આપણે જોઈ ગયા. પછી સલાહકારની તાલીમના મહત્વના ઘટકો. એના પછીનો મુદ્દો આપણે ભણીશું કે સલાહકારના વ્યવસાયની આચાર સંહિતા. સલાહકારના વ્યવસાયની આચાર સંહિતા. એ પછી છે સલાહકારના અભિગમો અથવા તો સલાહકારના સિદ્ધાંતો. એ પછી છે સલાહ અને મનોપચાર. સલાહ અને મનોપચાર, યસ. અને સલાહકારના અભિગમો અને સિદ્ધાંતો અને અસીલ કેન્દ્રીય અભિગમ. એ પછી છે સલાહના સિદ્ધાંતો અને સ્વાધ્યાય, એટલે તમને જે લેસન તો આપતી નથી તમને, પણ છતાંય મારો એવો પ્લાન છે કે 5 વર્ષના તમારા જે કંઈ પેપરો રિફર કરીને તમને આઈએમપી હું આપીશ કોર્સ પૂરો થયા પછી. એવું પણ કરી શકાય કે યુનિટ 1નું આ આઈએમપી છે, યુનિટ 2નું આ આઈએમપી છે. જોઈએ આપણે આગળ કેવી રીતે કરવું એ. તો અહીંયા હવે આપણે જે વાત કરવાની છે એ છે સલાહકારની તાલીમના મહત્વના ઘટકો. એના વિશે આપણે થોડી ઘણી વાત કરી ગયા હતા, ખાસ કરીને એના કેસ સ્ટડી વિશે. જે કંઈ અત્યાર સુધીમાં સંશોધનો થયા છે અને જે કંઈ ટિપ્સ મળી છે આપણને જુદા જુદા સાયકોલોજીસ્ટ તરફથી કે સલાહ કેવી રીતે આપવી, સલાહ તમે કોને આપવો છો, સલાહનું વાતાવરણ કેવું હોવું જોઈએ, એટલે કે ભૌતિક વાતાવરણ, એ જ રીતે કેટલી સિટિંગ કરવી જોઈએ. આવી નાની વાતો આપણે કેસ સ્ટડી દ્વારા ઘણી ડિસ્કસ કરી ગયા લેક્ચરમાં. એ પછી છે તાલીમાર્થીને પોતાની જરૂરિયાત વિશે આંતરસૂઝ વિકસાવવામાં અને સલાહને પ્રભાવિત કરતી તેની અસરો વિશે માર્ગદર્શન આપવું એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્વનો ટોપિક. એ પછી છે તાલીમ લેનાર ઉમેદવારને સમજયુક્ત મનોવલણના વિકાસમાં મદદ કરાય છે અને તાલીમાર્થી પોતાની મર્યાદાઓ સમજે તે માટે સલાહરૂપ બનાવી શકાય છે. ત્યારબાદ સલાહના ઉપલબ્ધ સાધનો અને ભલામણો વિશે તાલીમાર્થીઓને પરિચય કરાવવો. તો હવે એનો જે પહેલો ટોપિક હતો કે તાલીમાર્થીની અંગત જરૂરિયાતોની આંતરસૂઝ વિશે. તમે જો વર્ધીમલ કોહલર અને કોફકા, આના ઉપરના જે પ્રયોગો ખૂબ જ જાણીતા છે. એ જ રીતે આપણે આખા વિશ્વનો ઇતિહાસ જોઈએ તો આખા વિશ્વનો
બરોબર. તો એમાં પણ જે ડાર્વિનનો સિદ્ધાંત છે કે ધીમે ધીમે આપણે કેવી રીતે વિકાસ તરફ વધતા ગયા અને પહેલા આપણું વર્તન કેવું હતું અને એ પછી જ સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ થયો. જુદી જુદી આપણે સંસ્કૃતિનો પણ આપણે ભણી ગયા છીએ. દાખલા તરીકે સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ. તો આ બધી જ સંસ્કૃતિ ઉપરને થી આપણને ખ્યાલ આવે છે કે આપણું ડીએનએ કેવું હતું. આપણું ડીએનએ એટલે આપણા વલણો કેવા હતા, આપણા વલણોનું ઘડતર કઈ રીતે થાય છે, જેમાં આપણી ભાષાનો વિકાસ કઈ રીતે થયો. અને જ્યારે ભાષાનો વિકાસ થયો નહોતો ત્યારે એ જે બોડી લેંગ્વેજ અથવા તો આપણે હાવભાવ દ્વારા પણ એકબીજાને કેવી રીતે વાત કરી શકતા. તો ટૂંકમાં આપણે એક વાર તો ભલે આપણે એક્ઝામ ના આપવી જોઈએ, પણ આપણે ઇતિહાસ તરફ વળવું જોઈએ. તો આપણને આપણી સમસ્યાઓનો પણ ખ્યાલ આવે છે અને ભવિષ્યમાં એ સમસ્યા પહોંચી વળવા માટે જે તે સમાજ હોય કે જે તે દેશ હોય કે જ્ઞાતિ હોય કે રાજ્ય હોય, તો એ કેવી રીતે એનું તમે સોલ્યુશન લાવી શકશો, એટલે એની સમસ્યા શું છે મૂળભૂત, તો એના ઉપર પણ. તો ટૂંકમાં એટલે જ હું કાયમ સ્વસભાનતાની વાત કરતી રહું છું. અને જ્યારે મનોવિજ્ઞાન આપણે ભણી રહ્યા છીએ ત્યારે, સલાહનું મનોવિજ્ઞાન આપણે ભણી રહ્યા છીએ ત્યારે, કે મનોવિજ્ઞાનની કોઈ પણ શાખા જ્યારે આપણે ભણી રહીએ છીએ ત્યારે, તો એક ખૂબ અગત્યનું જે પેપર છે એ ફિઝિયોલોજીકલ સાયકોલોજી, એટલે કે ચેતનાનો શારીરિક આધાર, આપણા વર્તનનો શારીરિક આધાર આપણે ભણીએ છીએ. બરોબર. એટલે આપણને બ્રેનમાં બ્રેન ટ્યુમર એટલે શું એમાં રસ નથી, પણ બ્રેન ટ્યુમર શા માટે થાય છે અથવા તો બ્રેન ટ્યુમર ન થાય એના માટેની અવેરનેસ એટલે શું. એટલે ઓલ ઓવર વર્લ્ડમાં ટૂંકમાં જે આપણું સંશોધન છે મનોવિજ્ઞાનનું, કે આપણા કોઈ પણ સાયન્સને તમે લઈ લો, તો એ મનોવિજ્ઞાન થી માંડીને ભૌતિક વિજ્ઞાન સુધી જે કંઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન રહ્યા છે, વત્તા જ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાનને જાણવા માટે, તો એ છે કે ભૌતિક જગત એટલે શું અને બીજું ચેતનાનું જગત એટલે શું. એટલે કોઈ પણ પરિસ્થિતિ, સંજોગો, વર્તન કે કોઈ પણ વ્યક્તિને સમજવા માટે જળ અને ચેતન આને સમજવું જોઈએ. પંચ મહાભૂત તત્વની આપણે વાત કરીએ છીએ. દાખલા તરીકે હવા, પાણી, અગ્નિ. તો આ કેવા જળ છે કે ચેતન, તમે કહી શકશો. તો એના તત્વજ્ઞાન ઉપર જવું પડે, દ્વૈત્યવાદ અને અદ્વૈત્યવાદ. બરોબર. એ જ રીતે કોઈ પણ સંપ્રદાયમાં શું માનવામાં આવે છે, તો અહીંયા જળ, તો પાણી એ જળ તત્વ છે કે ચેતન તત્વ છે, જળ તત્વ છે. આકાશ એ કેવું છે, તો કે જળ તત્વ છે. કેવું છે? જળ તત્વ. એ જ રીતે તમે અગ્નિ લઈ લો, તો એ કેવું તત્વ છે, તો કે છે કે જળ તત્વ છે. તો ટૂંકમાં જે પંચ મહાભૂત તત્વની વાત કરીએ છીએ એના દ્વારા આપણે વર્તનને સમજીએ છીએ. બરોબર. એટલે શારીરિક આધાર. તો કોઈ પણ વ્યક્તિની સમસ્યાને જ્યારે આપણે પહોંચી વળવું હોય કે સલાહના મનોવિજ્ઞાનને આપણે સમજવું હોય, તો આંતરસૂઝ એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જો તમે તમારામાં કોન્શિયસનેસ નહીં હોય, તમારામાં ચેતના નહીં હોય, તમે જળ જેવા હશો, એક ફર્નિચર જેવા હશો, ટેબલ ખુરશી જેવા હશો, તો તમે એ પરિસ્થિતિ કે એ સમસ્યા તરફ તમે જળ છો એટલે નહીં પહોંચી શકો. આપણે ટેબલ સાથે વાતો કરીએ છીએ, નથી કરતા. પણ હા, આપણે આપણી સાયન્સ એવું કહે છે કે આપણે આપણી ચેતના, આપણી ઉર્જા, આપણી પ્રાણ શક્તિ જે છે એને આપણે આપણા ફર્નિચરમાં કે આપણા વ્હીકલમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આદિ શંકરાચાર્ય
જેણે વેદ વ્યાસ મુનિ, જેણે આપણા 4 વેદોનો જેને કહેવાય કે શોધ્યા અથવા તો જેનું નિર્માણ કર્યું, તો એ લોકો એવું કહે છે કે એક જ સત્તા છે, મહાસત્તા, એ છે ચેતન. જળ તત્વ જેવું કંઈ છે જ નહીં, ચેતન તત્વ એટલે કે એકાધિવાદમાં એ લોકો માને છે. બીજે એટલે જળમાં માનતા નથી, બધું ચેતનામય જ છે એવું માને છે. કારણ કે માણસની જે કંઈ ચેતના છે એ એની રોજબરોજના જીવન સાથે એ ટ્રાન્સફર થતી હોય છે. દાખલા તરીકે મારી આ જે પેન છે, તો એ પેન હું યુઝ કરું છું, એ મારા સ્પર્શથી ચાલે છે, કે એની સાથે મારું એક પ્રકારનું એટેચમેન્ટ છે. તો એ એટેચમેન્ટ શું છે? તો કે મારી જે ચેતના છે એ મારી પેનમાં ટ્રાન્સફર થાય છે. મારી પોઝિટિવનેસ, મારા અનુભવો કે મારા વિચારો જે કંઈ છે એ આ પેનમાં ટ્રાન્સફર થાય છે. તો પછી આ પેન જે છે એ ક્યાં એ અચેતન નથી. એ અચેતન હોવા છતાં પણ એમાં આપણે એક ચેતના ભરી દઈએ છીએ. જે રીતે આ મારું શરીર છે કે પંચ તત્વ કે પંચ મહાભૂત કે જે જળ તત્વ છે, મેં તમને કીધું એમ અગ્નિ, પાણી, વાયુ અને આકાશ એમાં નથી. ટૂંકમાં આપણા શરીરમાં આકાશ નથી. તો એ જે તત્વથી બનેલું છે એમાં જો આત્મા એટલે કે ચેતના ન હોય, એમાં પ્રાણ શક્તિ ના હોય, તો એ વ્યક્તિને આપણે મરી ગયેલો જાહેર કરી છીએ, એનું મૃત્યુ થયું છે એવું જાહેર કરીએ છીએ. અને કોઈ પણ બાળક જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે, જન્મ લે છે, અને ત્યારે એને આપણે એ ચેતનમય સ્વરૂપ છે એવું માનીએ છીએ, ચેતનમય સ્વરૂપ છે. અથવા કોઈ દિવ્ય આત્મા છે, તો આપણે એવું કહીએ છીએ કે એનું મૃત્યુ નથી થયું, એ આત્મા પરમાત્મા સાથે ભળી ગયો છે. એટલે આપણું જે તત્વજ્ઞાન છે, આપણી જે ફિલોસોફી છે, કે આપણું જે આધ્યાત્મનું મનોવિજ્ઞાન છે, કે આપણું જે સલાહનું મનોવિજ્ઞાન છે, એ બધી જ બાબતમાં સેલ્ફ અવેરનેસ જેવી વાત આવે છે. તો આ જે છે એ ખૂબ જ હાર્ડ પ્રોબ્લેમ છે, ન સમજી શકાય એવો પ્રોબ્લેમ, કે કોઈ વ્યક્તિને જળ માની લેવી, કે કોઈ વ્યક્તિને ચેતનામય માની લેવી, કે કોઈ વ્યક્તિ કેટલે અંશે જળ છે, જેટલે અંશે વધારે પડતી જળભરત જેવી હોય, જેટલા અંશે એનામાં ઓછી બુદ્ધિ હોય, કે જેટલી એનામાં અવેરનેસ ના હોય, એટલા એના પ્રોબ્લેમ વધારે, એટલી એની સમસ્યાઓ છે એ વધારે જોવા મળે છે. કોઈ વ્યક્તિમાં જો આંતરસૂઝ ન હોય, માત્ર એ એક યાંત્રિક રીતે કામ કરતી હોય. ઘણા એવા મનોવૈજ્ઞાનિકો છે કે ઘણા એવા પ્રોફેસરો છે જે એવું માને છે કે આ જે આપણું શરીર જે કંઈ અનુભવે છે, અથવા તો જે કંઈ કાર્ય કરે છે, તો એ માત્ર એક બાયોલોજિકલ રીતે જ કરે છે. બાયોલોજિકલ રીતે એટલે કે આપણું, દાખલા તરીકે આપણું બ્રેઇન છે એ કઈ રીતે કાર્ય કરે છે, તો એ બધી જ જાણવાનું આપણને ઈચ્છા થાય. તો એ બ્રેઇનમાં જે આપણું હાઇપોથેલેમસ કેન્દ્ર છે, તો એમાંથી જે જુદા જુદા રસસ્ત્રાવો જવે છે, અને એના હિસાબે જે અમુક રસસ્ત્રાવો હોય છે એ આપણામાં પોઝિટિવિટી ઉત્પન્ન કરે છે, અમુક રસસ્ત્રાવો જે છે એ આપણામાં નેગેટિવિટી ઉત્પન્ન કરે છે, અમુક રસસ્ત્રાવો છે તો એ સતત આપણને યૌવન રાખે છે, એટલે કે આપણા શરીરને સ્ફૂર્તિ બક્ષે છે. જે રીતે આપણામાં હિમોગ્લોબિનની ખામી થઈ જાય તો શું થાય? આપણને વીકનેસ આવી જાય, કામ કરવાનું મન ન થાય, આપણને સતત આળસ આવે, આપણને વાતે વાતે બગાસા આવે, અથવા તો કોઈ આપણને વધારે પડતું કામ આપે તો આપણે હાંફી જઈએ, થાકી જઈએ છીએ. કારણ કે આપણામાં સોડિયમ અને હિમોગ્લોબિન એટલે ટૂંકમાં પ્રોટીન અને વિટામિનની જ્યારે આપણામાં એક પ્રકારની ખામી ઉદ્ભવે છે, તો એ બાયોલોજિકલ રીતે આપણે કોઈ પણ સમસ્યા અનુભવીએ, એટલે આપણું શરીર સ્વસ્થ નથી હોતું. પણ શું દરેક વખતે એવું હોય છે? તમને પ્રેમ શા માટે થાય છે કોઈની સાથે? તમને નફરત શા માટે થાય છે કોઈની સાથે? અમુક જ વ્યક્તિઓ તમને કેમ ગમે છે અને અમુક વ્યક્તિઓ કેમ નથી ગમતી? અમુક વ્યક્તિઓએ તમારું કંઈ જ બગાડ્યું નથી હોતું, છતાંય તમે એને સવારે સ્માઇલ કેમ નથી આપી શકતા? અથવા તો એને થેન્ક યુ કે સોરી કેમ નથી કહી શકતા?
અને અમુક વ્યક્તિનું તમને નામ ઠામ કંઈ નથી ખબર, અને છતાં એ સામે મળે છે અને તમે મૂડમાં આવી જાઓ છો, અને એ પણ તમને સરસ મજાનું સ્માઇલ આપે છે, અને તમે પણ સરસ એને મજાનું સ્માઇલ ન આપવું હોય તો પણ આપી દો છો. માની લો કે તમે આંતરમુખ વ્યક્તિત્વ ધરાવો છો, એટલે જલ્દીથી તમે હસી નથી શકતા કોઈની સાથે, જલ્દીથી તમે કોઈને ગુડ મોર્નિંગ નથી કહી શકતા, અથવા તો તમે તમારામય જ જ્યારે હોય છે ત્યારે શું તમારામાં અવેરનેસ ઓછી હોય છે, અથવા તો તમે ધૂની પ્રકારના હોવ છો, અથવા તો તમને એક વાતાવરણ કે કોઈ વ્યક્તિ પ્રત્યે એવો અવિશ્વાસ હોય છે કે હું એને આજે સ્માઇલ આપીશ તો કાલે એ મારો ફોન નંબર માંગશે. તો ટૂંકમાં વિચારોનું પણ એક જગત હોય છે. દુનિયાને તમે કઈ રીતે મૂલવો છો, દુનિયાને તમે કઈ રીતે જોવો છો, અથવા તો દુનિયાએ તમને શું આપ્યું છે, તમારું અનુભવનું ભાથું શું છે, આ બધી જ બાબતો જે છે એ આપણા વિચારો ઉપર, આપણા વર્તન ઉપર અને આવનારી પરિસ્થિતિ ઉપર અસર પાડે છે. તો ટૂંકમાં એમાં જે આંતરસૂઝ કોનામાં ના હોય, તો કે જે લોકો મંદ બુદ્ધિ ના હોય, અથવા તો જે લોકો કોન્શિયસ એટલે કે જેનામાં અવેરનેસ વધારે પડતી ના હોય. તમે બુદ્ધિશાળી હોય પણ તમે મગજને તાળું મારીને ચાલો તો, તમે એકદમ વધારે પડતા ધૂની પ્રકારના હોય તો, દાખલા તરીકે નરસિંહ મહેતા, તો એ જ્યારે ભજન ગાતા તો એને ખબર ન રહેતી કે એ પોતે શાક લેવા નીકળ્યા છે, અને 2-4 કલાકે એ ઘરે શાક લઈને આવતા તો એમના પત્ની એમને ખીજાતા કે ક્યાં હતા, તો એ ભજન કરવા ગમે ત્યાં બેસી જતા. તો એ પ્રકારનું જે વર્તન છે તો એવું ના કહી શકાય કે નરસિંહ મહેતામાં બુદ્ધિ નથી, પરંતુ એને જે ઇન્વોલ્વમેન્ટ છે, એને જે એના જે રસના વિષયો છે એ છે કૃષ્ણને યાદ કરવા, કે પ્રેમ લક્ષણા ભક્તિ જેને આપણે કહીએ છીએ. તો એને આપણે શું કહીએ છીએ કે ધૂની પ્રકારનું વ્યક્તિત્વ. દરેક તમારે કોન્શિયસનેસ નથી એવું ના કહી શકાય, પણ તમે સ્વસભાનતા છે, પરંતુ કેવું કે એક જ બાબતમાં, એટલે પેલું ઘોડાના ડાબલા જેવું. પણ સ્વસભાનતા ખરા અર્થમાં કોને કહેવાય, જેને આપણે અષ્ટાવક્ર કહીએ છીએ. રામચંદ્ર પરમહંસ એક હારે 8 કામ કરી શકતા, એ પોતાના બંને હાથે ગાંધીજી પણ લખી શકતા, અને છતાંય એ ત્રીજી જ વાત તમને કરી શકતા. જે રીતે અહીંયા હું કંઈક વાંચતી હોય અને કંઈક જુદું બોલતી હોય, તમારા પ્રશ્નનો જવાબ આપતી હોય, એવું બહુ ઓછું બને છે. દાખલા તરીકે જ્યારે તમે માની લો કે તમારા વિચારો કે તમારી સમસ્યા તમે એઝ એ અસીલ તરીકે જ્યારે મને કહો છો અને હું વચમાંથી તમને કાપી નાખું છું, અથવા તો હું તરત જ બોલવા માંડું છું, અથવા તો બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ ઝઘડો થાય છે ત્યારે તો એક વ્યક્તિ વચ્ચે બોલ કરવા માંડે છે, તો એમ કે છે પહેલા તું મારી વાત તો પૂરી સાંભળી લે, પછી તારે કોઈ પ્રશ્ન નહીં રહે. છતાંય ઓલી વ્યક્તિ, એટલે જે પહેલા જે આખી લિંક હોય છે પેલી વ્યક્તિની વાત કરવાની, એ ભૂલાઈ જાય છે એનેથી કે હું શું કહેતી હતી. તો આ ભૂલાઈ જાય છે શા માટે? કારણ કે તમે જે બોલો છો એમાં જ તમે તમારી શક્તિ, તમને સેકન્ડ થોટ શું આવે છે, અથવા તો તમે શું કહેતા હતા, તો એટલા તમે કોન્શિયસ ઓછા. ઘણી વ્યક્તિ એટલી બધી પ્રભાવશાળી હોય છે કે એને તમે ડિસ્ટર્બ ના કરી શકો. પેલું જેને કહેવાય કે એક પિક્ચરનો એક ડાયલોગ છે, સલમાન ખાન બોલે છે કે મેં अपने आपको जब कमिट करता हूँ, એટલે કમિટમેન્ટની વાત છે કે ત્યાં તબ મેં अपने आपको भी नहीं सुनता. એટલે જ્યારે તમે કંઈક કમિટમેન્ટ કર્યું હોય છે કોઈને, કે તમારી જાત સાથે કે ભાઈ હું 12 કલાક તો કામ કરીશ જ, પણ એ 12 કલાકના બદલે જ્યારે તમને ક્યારેક આળસ આવી જાય ત્યારે તમે તમારી જાતને દીધેલું પ્રોમિસ યાદ કરો છો, અને ફરીથી તમારામાં એક પ્રકારની સ્ફૂર્તિ આવી જાય છે. અથવા તમે જુઓ કે જે લોકોમાં આંતરસૂઝ છે એ લોકો ઓછી મહેનતે ઘણું બધું કામ કરી શકે છે. એને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સી. બરોબર, આપણે નાનપણમાં પેલા કાચબાની વાત અને
ખરગોશની એટલે સસલાની વાત સાંભળી છે કે ભાઈ એ બંને જણાએ એક દોડવાની કોમ્પિટિશનમાં બંને જણાએ નક્કી કર્યું કે ચલ તું જીતી જઈશ કે હું. તો એટલે પેલો જે સસલું હતું એ એકદમ હસવા માંડ્યું કે આ કાચબો મને કેવી રીતે જીતી શકશે, ચલો શરત મારો, આપણે જીતી જ જવાના છીએ. એટલે શરત મારીને થોડુંક દોડ્યો અને પછી એને પાછળ જોયું તો ઓલો તો ધીમે ધીમે કાચબો આવતો હતો એની સ્પીડમાં, ટૂંકમાં એ બહુ દોડી ના શકે કાચબો. અને છતાંય આ કાચબાને વિશ્વાસ હતો કે હું એને જીતીને રહીશ, પણ ખરગોશને ઓવર કોન્ફિડન્સ હતો કે આ થોડો મને જીતી શકે. બરોબર. તો ઘણીવાર તમે શારીરિક રીતે સક્ષમ હોવ છો ત્યારે તમને એવું થાય છે કે ઓ હું તો બધું જ કરી શકીશ, પણ ક્યારેક તમે એમાં પણ હારી જાઓ છો. તો સસલું શું કરે છે, સૂઈ જાય છે, આરામ કરે છે, તો એને ઊંઘ ચડી જાય છે. તો કાચબો છે એ પહેલો નંબર આવી જાય છે અને કાચબો પછી પેલા ખરગોશ ઉપર, સસલા ઉપર ખૂબ હસે છે. પછી એના પછીની વાર્તા તમે નહીં સાંભળી હોય, અહીંયા તમારી વાર્તા પૂરી થઈ જાય છે. બરોબર ને? પણ ના, પછી એનો પાર્ટ 2 છે કે પછી ખરગોશ બીજી વાર એની યારે શરત લગાવે છે કે ભાઈ આ વખતે તો મારી ભૂલ થઈ ગઈ, હું સૂઈ ગયો તો, બરોબર, એટલે હું ના પહોંચી શક્યો, એટલે હવે બીજી વાર મારી યારે શરત લગાડ. એટલે કાચબો કે છે હા બીજી વાર હું તારી યારે શરત લગાડું, પણ વાત એમ છે કે હું કહું ત્યાં આપણે દોડવાનું. તો કે છે કે હા વાંધો નહીં. એટલે એને એવી જગ્યા પસંદ કરી કાચબાએ કે જ્યાં વચ્ચે નદી આવતી હોય અને નદીમાં કાચબો દોડી શકે છે. એટલે ખરગોશને તો આવી કઈ ખબર નહીં. જો ખરગોશ એ ચતુર કહેવાય, લુચ્ચું પ્રાણી કહેવાય, બરોબર, છતાં એને ખબર ન પડી એટલે એ હા પાડી દે છે. એટલે પછી બીજી વાર એ જે છે એ કાચબો જ જીતી જાય છે એ પાણીમાં. પછી પાર્ટ 2 આ વાર્તા પૂરી થઈ ગઈ. હવે એ પાર્ટ 3 તમે નહીં સાંભળી હોય. પછી બે જણા જે છે એ આંતરસૂજનો ઉપયોગ કરે છે કે ભાઈ હવે આપણા વચ્ચે બહુ જ સ્પર્ધા થઈ ગઈ. તું શારીરિક રીતે સક્ષમ છું ને હું માનસિક રીતે, એટલે કે મારામાં બુદ્ધિનું તત્વ વધારે છે ને તારું ફિઝિકલ હેલ્થ છે એ મારા કરતા ઘણી સારી છે, પણ છતાંય ઘણી સારી છે તો બધી રીતે બધા વાતાવરણમાં તમે અનુકૂળ ના થઈ શકો એવું બને. દાખલા તરીકે કોઈ ઠંડી વધારે સહન કરી શકતા હોય, કોઈ ગરમી વધારે સહન કરી શકતા હોય, કોઈ પાણીમાં સારું સ્વિમિંગ કરી શકતા હોય, તો કોઈ આકાશમાં સરસ મજાનું ઉડી શકતા હોય, તો કોઈ પૃથ્વી ઉપર જ સરસ મજાનું પરફોર્મન્સ દેખાડી શકતા હોય. તો આવા અનેક પ્રકારના આપણે ખામીઓ અને ખૂબીઓથી ભરેલા જીવ છીએ. તો જ્યારે તમારામાં એક સહકારનું તત્વ ઉમેરાય છે ત્યારે તમે પ્રગતિ તરફ પહોંચો છો. હવે સહકારનું તત્વ કઈ રીતે? તો કે જ્યારે જમીન આવતી હતી ને ત્યારે કાચબો છે એ જે ખરગોશ છે એની ઉપર બેસી જતો હતો, એટલે સમયની બચત થતી હતી. અને જ્યાં પાણી આવતું હતું તો પાણી ઉપર જ્યારે કાચબો ચાલતો હતો તો એની ઉપર જે છે એ ખરગોશ બેસી જતું હતું. તો જીવનમાં પણ જ્યારે આપણે કોઈ સમસ્યાથી પીડાતા હોઈએ ત્યારે આપણને સતત કોઈના હેલ્પની જરૂર હોય છે, કોઈની સહાનુભૂતિની જરૂર હોય છે, કોઈના પ્રેમની જરૂર હોય છે, એક સારી સલાહની જરૂર હોય છે, એક એવી વ્યક્તિની જરૂર હોય છે કે જેનું અનુભવનું ભાથું આપણા કરતા એની પાસે વધારે છે. તો આવી બધી જે બાબતો છે એ શેમાંથી આપણને આવે છે? તો કે છે કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. હવે એની જે વાત હતી એમાં તો એ મેં તમને એ કીધું હતું કે સમાજમાં મિત્રોની જરૂરિયાત. તો આ જે વાર્તા મેં તમને કરી ખરગોશ અને કાચબા વચ્ચેની મિત્રતાની, તો એક સમય તમે સ્પર્ધા કરો છો, પણ જ્યારે એ સ્પર્ધામાં પણ તમને કંઈક આંતરસૂઝ, કંઈક સૂજી આવે છે અને જ્યારે તમે તમારા પોતાનું સ્વમૂલ્યાંકન કરો છો અને જ્યારે તમે સ્વસભાન થાવ છો, આત્મનિર્ભર થાવ છો અને તમે જ્યારે તમારા મિત્રને કે તમારા આજુબાજુના વાતાવરણને સમજી શકો છો, ઓળખી શકો છો અને એમાં કંઈક મદદરૂપ થઈ શકો છો, તો એ જે છે એ મિત્રની જરૂરિયાત કહેવાય. અહીંયા માત્ર આપણે મિત્ર શબ્દ ઉપર, મિત્ર એને કહીએ, મિત્ર એક વાતાવરણને પણ તમે બનાવી શકો છો, મિત્ર એક પુસ્તકને પણ તમે બનાવી શકો છો, મિત્ર એક તમારા સલાહકારને પણ તમે બનાવી શકો છો, મિત્ર તમારા મમ્મી પપ્પા પણ હોઈ શકે અને મિત્ર એ તમારો પ્રોફેસર પણ હોઈ શકે. એટલે કે જ્યાંથી તમને એવું લાગે કે અહીંયા મારા અનુભવોનું ભાથું
ખૂટે છે, અથવા તો મારી આ સક્ષમ, હું આ બધી રીતે નથી, તો ત્યારે તમને હંમેશા કોઈના સહકારની જરૂર પડે છે. એ જ રીતે મોભો અને માન્યતાની જરૂરિયાત. જીવનમાં આપણને પ્રતિષ્ઠાની જરૂરિયાત હોય છે, પણ પ્રતિષ્ઠાની જરૂરિયાત એ કેવી છે? બાહ્ય જરૂરિયાત છે. આંતરિક જરૂરિયાત છે ખરી, હું એવું નથી કહેતી કે આંતરિક જરૂરિયાત નથી, પણ ઘણીવાર આપણા સંજોગો, પરિસ્થિતિ ખરાબ હોય છે અને આપણે જ્યારે કોઈની આગળથી વ્યાજે પૈસે લઈને બેઠા હોય છે, અથવા તો આપણે સતત કોઈની આગળ જ્યારે પૈસા માગવાની જરૂર હોય છે, ત્યારે આપણી પ્રતિષ્ઠા જોખમાય છે, આપણે આપણી આબરૂ ગુમાવીએ છીએ. આપણે આપણા સગાવાલા આગળ જ્યારે આપણી ફીઝના પૈસા માગતા હોય કે આપણા ઘર ચલાવવાના પૈસા માગતા હોય, ત્યારે એક સમય એવો આવે છે કે એ આપણેથી થાકી જાય છે. હું એવું નથી કહેતી કે, તો એ ક્યાંક પ્રતિષ્ઠામાં એક હાનિ પહોંચે છે. તો તમે તમારી પ્રતિષ્ઠા જાળવવા માટે પણ દેવું કરીને દીકરીને પરણાવો છો, બરોબર ને? પણ એવી પ્રતિષ્ઠાની જરૂર નથી, કારણ કે એવી દંભી પ્રતિષ્ઠા, એવી આર્ટિફિશિયલ પ્રતિષ્ઠા છે, એ શું આપશે તમને? અંતે તો વિકૃત ચિંતા કે ભાર કે ડિપ્રેશન જ આપશે. પછી ત્રીજું મેં તમને સમજાવ્યું હતું કે બીજાને મદદરૂપ થવાની જરૂરિયાત. જ્યારે તમે બીજાને મદદરૂપ થાવ છો, ત્યારે તમારા હાઇપોથેલેમસ કેન્દ્રમાંથી, તમારી આજ્ઞા ચક્રમાંથી એક જુદા જ પ્રકારના જે એમ્પ્રોડ્રોમ નામના દ્રવ્ય છે એ જવે છે. અને એ જે બાયોલોજિકલ રીતે જુદી જુદા રસસ્ત્રાવો જ્યારે પોઝિટિવનેસ ફેલાવનારા રસસ્ત્રાવો જવે છે, ત્યારે તમે એક પ્રકારની શારીરિક અને માનસિક રીતે સ્ફૂર્તિ અનુભવો છો. તમે તમારા ઓરિજિનલ આનંદમય સ્વરૂપમાં આવો છો અને તમારું જે આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે એ ઉશ્કેરાય છે અને તમે એક વધારે કોન્શિયસ થાવ છો અને આખા જગત, આખા બ્રહ્માંડની સાથે તમે કનેક્ટ થાવ છો. જોડાણ, જેને આપણે યોગ કહીએ છીએ. અને આ જોડાણ થવાથી તમે ઘણી બધી ઉર્જા પ્રકૃતિ પાસેથી મેળવી શકો છો. જેમ કે સૂર્ય પાસેથી તમે રેકી મેળવી શકો છો, પ્રાણ ઉર્જા મેળવી શકો છો. કોઈ પણ સરસ મજાના વૃક્ષ નીચે બેસવાથી, બુદ્ધને જ્યારે મહાજ્ઞાન થયું તો એક કદમના વૃક્ષ નીચે જ થયું હતું, કારણ કે વૃક્ષ એ કેવું છે? પોઝિટિવનેસ, એક પોઝિટિવ ઉર્જા સાથે પોતાની પોઝિટિવ ઉર્જા ફેલાવે છે. અને છતાંય આપણે એને ઘરમાં નથી રાખતા, ઘરની અંદર. શા માટે? કારણ કે રાત્રે એક લીમડા સિવાય બધા જ વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને ઓક્સિજન લે છે. એટલે ક્યાંક ઓક્સિજનની આપણા ઘરમાં કમી ન આવી જાય, માટે આપણે ઘરની અંદર વૃક્ષ નથી રાખતા. હા, મની પ્લાન્ટ જેવા નાના નાના વૃક્ષો રાખીએ એની વાત નથી થતી, પરંતુ જ્યારે આપણે કોઈ બગીચામાં જઈએ કે ઝાડપાન વૃક્ષની વચ્ચે જઈએ, જ્યારે આપણે કુદરતી સૌંદર્યમાં જઈએ, તો આપણને કેવી મજા આવે છે. હિમાચલ પ્રદેશ ફરવાની કેવી મજા આવે છે, પહાડોમાં રહેવાની કેવી મજા આવે છે. ગ્રીન સિટી, જેને આપણે જયપુર, ઉદયપુર આપણે જઈએ તો એને ગ્રીન સિટી એવું નામ આપેલું છે. તો ત્યાં બેસવાની અને લાલબાગ જવાની કેવી મજા આવે છે, કારણ કે ત્યાં પોઝિટિવનેસ છે, ત્યાં વૃક્ષોનું વાવેતર છે. તો આ બધી જ બાબતો છે, પ્રકૃતિની સાથે આપણે જોડાયેલા છીએ, બ્રહ્માંડની સાથે આપણે જોડાયેલા છીએ. પણ એ કેટલા હદે તમે જોડાયેલા છે એ તમારી આંતરસૂઝ, તમારી ચેતના તમે કેટલી ફેલાવી છે એના ઉપર આધાર રાખશે. દાખલા તરીકે લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, સદગુરુ, મોરારી બાપુ, તો આ બધામાં સેલ્ફ અવેરનેસ, એટલે એ લોકો કેટલા બધા કોન્શિયસ છે પોતાના આંતરિક મનથી, કે એ લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એ જે ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે એ લોકોની, એની સાથે એ લોકોની ચેતના છે. જેમ આપણું હૃદય 24 કલાક ધડકે છે, એ 1 મિનિટ આરામ કરે તો શું થાય? રામ બોલો ભાઈ રામ થઈ જાય.
એ જ રીતે આપણી ચેતનામાં ક્યાંક જરાક કમી આવે છે, તો એ ચેતનામાં જ્યારે કંઈક ખામી આવે છે ત્યારે આપણે કાઉન્સેલિંગ કરાવવું પડે છે. ચેતનામાં જ્યારે ખામી આવે છે ત્યારે આપણને શરદી ઉધરસથી માંડીને તાવ કે પગના દુખાવા જેવી કે કોઈ પણ રોગનો ભોગ આપણે બનીએ છીએ. તો ચેતનાને સ્થિર રાખવી એ ખૂબ 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 અનિવાર્ય જરૂરી છે. તો હવે આ ચેતનાને કઈ રીતે સ્થિર રાખવી જોઈએ કોઈ પણ સલાહકારે? તો એની તાલીમ મેળવવા માટે અથવા તો એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એના માટે જે એની આંતરિક જરૂરિયાતો છે, મેસ્લોએ જે પ્રેરણાની જરૂરિયાત આપી છે એનો અહીંયા આપણે ઉપયોગ કરશું. તમે સામાન્ય મનોવિજ્ઞાનમાં મેસ્લોની પ્રેરણા વિશે સમજી ગયા, તો એમાં મેસ્લોએ શું કીધું છે? તો કે પ્રાથમિક જરૂરિયાતોમાં શું આવે? તો કે ઊંઘ, આરામ, જાતીય જરૂરિયાત એટલે કે સેક્સ, પ્રેમ, વાત્સલ્ય, કરુણા. આ બધી કેવી છે? પ્રાથમિક જરૂરિયાત છે. નાનું બાળક છે એને પણ હૂંફ અને પ્રેમની જરૂરિયાત છે, અને કોઈ ગરડા માવતર છે એને પણ હૂંફ અને પ્રેમની જરૂરિયાત છે. તો પ્રાથમિક જરૂરિયાતોમાં શરીરને સ્વસ્થ રાખવું, શરીરને સ્ફૂર્તિમય રાખવું, ખોરાકની જરૂરિયાત છે, ઊંઘની જરૂરિયાત છે, અને જાતીય જરૂરિયાત સેક્સની જરૂરિયાત છે, એ બધું આવે. તો એ જ રીતે બીજી જે જરૂરિયાત જે છે એ મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે, જેમાં આવેગને લગતી જરૂરિયાત, તમારું વાત્સલ્ય, પ્રેમ, કરુણા, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ, ક્રોધ, આ બધું જ આપણા સ્વભાવની સાથે વણાઈ ગયેલું હોય છે. બરોબર? આમાંથી આપણે બાકાત રહી શકતા નથી. એને વધારી અથવા તો ઘટાડી શકીએ છીએ. જેમ કે ક્રોધને તમે અમુક ટેકનિકથી ઘટાડી શકો છો, અને તમારું પ્રેમ કે કરુણામય જે સ્વરૂપ છે, પ્રેમ અથવા વાત્સલ્ય તમે વધારી શકો છો. ક્રૂરતામાં ઘટાડો કરીને વાત્સલ્યતામાં વધારો તમે કરી શકો છો. ટૂંકમાં તમારે એને મેન્ટેન કરવું પડે છે. એટલે જ આપણે મનોભાર એટલે શું અથવા તો સ્ટ્રેસ મેનેજમેન્ટ એવું કહીએ છીએ. કારણ કે મનોભાર છે એ દરેક વ્યક્તિ અનુભવતી હોય છે. ધીરુભાઈ અંબાણીને પણ પોતાનો મનોભાર હોય છે, અદાણીને પણ પોતાનો મનોભાર હોય છે, અને મોરારી બાપુને પણ પોતાનો મનોભાર હોય છે, અને કોઈ ઝોપડપટ્ટીમાં રહેતી વ્યક્તિને પણ મનોભાર હોય છે, અને કોઈ અપરાધ જગતની સાથે સંકળાયેલી વ્યક્તિને તો બહુ મોટો મનોભાર હોય છે, કારણ કે એ સાથે સાથે ગિલ્ટી ફીલ પણ કરે છે. તો ટૂંકમાં જ્યારે આપણે મનુષ્ય યોનિમાં આવીએ છીએ, મનુષ્ય દેહ ધારણ કરીએ છીએ, એટલે સમજવાનું કે આપણે મનોભાર અનુભવીએ છીએ, પરંતુ આપણે એને મેનેજ કરવો પડે છે, એટલે કે મેન્ટેન કરવો પડે છે. બરોબર? જે રીતે આપણે રોજ સવારે બ્રશ કરીએ છીએ, રોજ સવારે નાહીએ છીએ, રોજ સવારે ખોરાક લઈએ છીએ, તો અવેરનેસ જો તમારામાં હશે, સ્વસભાનતા, સેલ્ફ અવેરનેસ હશે, તો તમે તમારું સ્ટ્રેસ છે એ મેનેજ કરી શકશો. અને જો તમારામાં સ્વસભાનતા નહીં હોય તો તમારે તમારી સમસ્યા માટે સમજવા માટે અને એના સમસ્યાને કઈ રીતે ઉકેલ મેળવવો એના માટે થઈને તમારે યોગ્ય સલાહકાર પાસે જવું પડશે. તો સમાજમાં મિત્રની જરૂરિયાત હોય છે, મોભો અને માન્યતાની જરૂરિયાત હોય છે, બીજાને મદદરૂપ થવાની જરૂરિયાત પણ અંતે તો તમને જ ફાયદો કરે છે, અને એ આપણી જરૂરિયાત પણ છે. દરેક વ્યક્તિને એવું થતું હોય છે કે હું કોઈકને મદદ કરું. ઘણીવાર આપણને એવું નથી થતું હતું કે યાર હું આને 500 રૂપિયાની બિચારીને જરૂરિયાત છે, એને દવા લેવી છે, તો હું દાન કરી દઉં. પછી આપણે આપણી જાતને રોકી છીએ કે યાર 500 રૂપિયામાં તો મારે અઠવાડિયાનું પેટ્રોલ આવી જશે, તો હું એવી બહુ પૈસાદાર નથી, હું તો મધ્યમ પરિસ્થિતિની જ છું, હું તો મહિને 10,000 જ કમાઉં છું, તો એમાંથી મારે મારા 500 રૂપિયા ઓછા નથી કરવા. એટલે પેલો જે તમને દાન કરવાનો વિચાર આવ્યો અને બીજો વિચાર આવ્યો એ કરકસર કરવાનો વિચાર આવ્યો. પણ જ્યારે તમે કરકસર કરો છો મનને મારીને, તમે સ્વાર્થી બનીને જ્યારે કરકસર કરો છો, તો એક તમારા મગજમાંથી જુદા પ્રકારના સ્ત્રાવો જવે છે અને તમે ડિપ્રેશન અનુભવો છો. તમે ભલે 500 રૂપિયા બચાવી લીધા તમારા, પણ તમને અંદરથી મજા નથી આવતી. જો તમે તમારો આત્માનો અવાજ સાંભળ્યો હોત, જો તમે તમારી ચેતનાનો અવાજ સાંભળ્યો હોત,
કે હવે દેખા જાયગા, ભગવાન કંઈક આપણને 500 રૂપિયા આપી દેશે, પણ અત્યારે તો આને મેડિકલ સ્ટોરે દવા લેવા માટે મારે બિલ ચૂકવવું જોઈએ. તો ત્યારે એ બિલ ચૂકવીને જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે તમને એક મહારુદ્રાભિષેક કર્યો હોય ને એટલો આનંદ આવે છે. અને તમારી જે ફિઝિકલ બોડી, તમારું જે બાયોલોજિકલ જે ફંડામેન્ટલ છે એ આખું પોઝિટિવ અથવા તો આખું ચેન્જ થઈ જાય છે. એટલે ઘણીવાર આપણે આપણા મનનું, આપણા આત્માનું, આપણી ચેતનાનું નુકસાન કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે, દાખલા તરીકે આજના પેપરમાં મેં વાંચ્યું કે જે લોકો પેલા કાશ્મીરમાં જે ઘટના બની, ધરતીકંપની ઘટના, બરોબર, જોશી મઠ, તો એ લોકોને સરકારે પણ સહાય આપી. તો સરકારની તો જવાબદારી છે કે એ તો પણ સહાય આપે એમ. પણ જ્યારે મોરારી બાપુએ 5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા, તમે વિચાર કરો, 5 કરોડ રૂપિયા જોશી મઠમાં પીડિત વ્યક્તિઓને દાન આપ્યું આપણા મોરારી બાપુએ. આ આપણા ગુજરાતનું રોલ મોડલ છે, આપણું ઇન્ડિયા. આપણે ગર્વ અનુભવવો જોઈએ કે એક ગુજરાતીએ, જે ખરા અર્થમાં સાધુ કહેવાય, બાપુ નહીં, સાધુ કોણ કહેવાય? જેનામાં વૈરાગ્યનું તત્વ વધારે હોય. એ પોતે સંસારી છે, છતાંય 5 કરોડ રૂપિયા કોઈ અદાણીએ, કોઈ અંબાણીએ દાન ન આપ્યું, પણ મોરારી બાપુએ જે પોતાનું સ્વાધિષ્ઠાન ચક્ર, ગળું ઘસાઈ ગયું ત્યાં સુધી જેણે રામાયણની વ્યાસપીઠ ઉપરથી જેણે રટણ કર્યું, પોતાની મહેનતનો પૈસો જ્યારે દાનમાં આપવાની વારો આવે, અને ખરેખર તમને સાયન્સ એવું કહે છે કે અંદરથી જે ખુશી મળે ને એ એ એ એનું વર્ણન કરવું મુશ્કેલ છે. તો આ આપણે જ આપણા કાઉન્સલર બનવું હોય તો આપણા ધર્મમાં પણ કીધેલું છે, તમે જે કંઈ કમાઓ છો એના તમે 10% લોકો પાછળ, સમાજ પાછળ વાપરો, તમારી જ્ઞાતિ પાછળ કે કોઈ પીડિત વ્યક્તિની પાછળ જ્યારે તમે એ પૈસા વાપરો છો, અને ત્યારે જે તમારા સુખના કેન્દ્રો ઉશ્કેરાય છે, તમારા જ્ઞાનના કેન્દ્રો ઉશ્કેરાય છે, તમારા સ્પિરિચ્યુઅલ લેવલના કેન્દ્રો, તમારા બૌદ્ધિક કેન્દ્રો, તમારા આવેગના કેન્દ્રો જ્યારે ઉશ્કેરાય છે, અને એ જે ફાયદો મળે છે ને, એ દુનિયાની કોઈ તાકાત ફાયદો આપી શકતી નથી. એ દુનિયાની કોઈ પૈસો તમને એ ખુશી નથી આપી શકતું. અત્યારે ધીરુભાઈ અંબાણી કોઈ એવા આતંકી પ્રવૃત્તિ ફેલાવનારા તત્વો એને ધમકી આપી કે કોણ જાણે શું, હજી એ વાત પૂરી રીતે બહાર નથી આવ્યા. ન્યૂઝ ચેનલ વાળાને બહુ એનો આઈડિયા નથી કદાચ, પણ ઘટના એ બની કે એને બોમ્બે પોતાનો બંગલો છોડીને જામનગર રહેવા આવી જવું પડ્યું. એટલે આપણે બધા નસીબદાર છીએ કે ગુજરાતમાં આપણે સલામત છીએ, અને વર્તમાન સરકારનો આભાર માનવો જોઈએ આપણે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે નિજાનંદ, આત્મ આનંદ જેવું કોઈ સુખ નથી. સુખ અને આનંદમાં શું ફેર? સુખ મેળવવું, આનંદ મેળવવો, એમાં શું ડિફરન્સ? સુખાકારી નો સિદ્ધાંત એટલે શું, અને આનંદનો સિદ્ધાંત એટલે શું? તો સુખ એ ભૌતિક સુખ છે કે તમારી આગળ ગાડી છે, બંગલો છે, તમારી આગળ આમ તમે આમ રિમોટ ચાલુ કરો ને બંધ કરો તો એ રીતે તમારા મજૂરો કે તમારી આસપાસની માં રહેતા પેલા રસોઈયાઓ આમ આવીને ઊભા રહી જાય છે હાજી હાજી કરીને, તો એને સુખ કહેવાય. પણ એ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતી હોય તો એ સુખી હશે? એસીમાં બેઠી હશે તો પણ એ સુખી હશે? નહીં હોય. પણ ઝૂંપડપટ્ટીમાં બેઠેલી વ્યક્તિ મજૂરી કરીને આખો પરસેવાથી ગંધાતી હશે, અને છતાં એની પત્ની એને પોતાના સાડલાથી પવન નાખતી હશે, અને રોટલો અને ડુંગળી ખાતા હશે, તો પણ એ આનંદ છે, એનો આનંદ છે. ભૌતિક રીતે ભલે એની આગળ સુખ ના હોય, પહેરવા પૂરા ભલે એની આગળ વસ્ત્ર ના હોય, પણ સરસ મજાની પત્ની છે, પણ આ બાજુ પેલો ડાયાબિટીસથી પીડાતો હોય છે, 4 જાતની વાનગી બનાવી હોય છે, એની પત્ની કીટી પાર્ટીમાં ગઈ હોય છે,
પત્ની કૂતરાને લઈને ફરવા ગઈ હોય છે, તો ભૌતિક સુખ હોય આપણી આગળ, પણ આપણી આગળ કોઈ સારો મિત્ર ન હોય, સારી પત્ની ન હોય, કે કોઈ સારી એવા મા બાપ ન હોય કે પુત્ર ન હોય, ત્યારે એ ભૌતિકવાદ તરફ જે આ પશ્ચિમી સંસ્કૃતિ જે દોટ મૂકી છે અને આપણે એના અનુકરણ કરીએ છીએ. સાબુદ્દીન રાઠોડ તો હાસ્ય કલાકાર છે, પણ હાસ્યમાંથી પણ એનું જે જ્ઞાન જે નીતરે છે એ તમે સાંભળો તો એ સ્વસભાનતાને લઈને જ એક કાઉન્સલર કેવો હોવો જોઈએ એને લઈને જ એ વાત કરે છે. તો અસીલ માટેના પ્રતિભાવોમાં પ્રદર્શિત થતા સલાહકારના મનોવલણો જો, તો એના મનોવલણો કેવા હોય છે? તો કે અસીલની પોતાની સમસ્યાઓના અભિગમો અને અસીલ માટેના સલાહકારના મનોવલણમાં વિવિધતા જોવા મળે છે. સલાહકારના મનોવલણોના માપન માટે નેલ્સન જોન્સ અને પેટન્સન ઈસવીસન 1975 દ્વારા સ્લેક બનાવવામાં આવ્યો હતો, જેમાં 70 વિગતો હતી જુદી જુદી. તેના દ્વારા વ્યક્તિ કેન્દ્રીય સલાહકારના મનોવલણનું માપન કરી સલાહ આપવામાં આવે છે, અથવા તો અસીલ ઉપચારનું બંધ બેસતું પણ પ્રાથમિક સાયુજ્ય વધારે છે. અને એ 2002માં અસીલ સલાહકારની પસંદગી પ્રમાણે ભૂમિકા ભજવે છે. તો એમાં જે જુદા જુદા એમને મનોવલણ કેવા, તો એમાં પેલું છે મૂલ્યાંકન લક્ષી પ્રતિભાવ, જેનું તમે મૂલ્યાંકન કરી શકો એવા પ્રતિભાવો. અને બીજું છે અર્થઘટન લક્ષી પ્રતિભાવ, એટલે કે જેનું અર્થઘટન કરી શકાય છે, એનાલિસિસ કરી શકાય છે. ત્રીજું છે ડેટારૂપ એટલે પાયારૂપ પ્રતિભાવો. ચોથું છે માહિતીની તપાસ કરતો પ્રતિભાવ, ઇન્વેસ્ટિગેશન કરવું. પાંચમું છે સમજણયુક્ત પ્રતિભાવ. તો આ જે જુદા જુદા પ્રતિભાવો તમે આપો છો એના ઉપરથી ખબર પડે છે કે તમે કેવા કાઉન્સલર છો, અથવા તો કેવા પ્રતિભાવો આપી શકાય જુદી જુદી સમસ્યાને કે જુદા જુદા અસીલને ધ્યાનમાં રાખીને. તો એક અભ્યાસમાં હોફમાન નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1985માં એક સંશોધન દ્વારા અસીલો તીવ્ર મનોવિકૃતિ, જો તીવ્ર મનોવિકૃતિમાં કાઉન્સેલિંગ બહુ કામ લાગતું નથી, તરીકે નિદાનિત થયા હતા. તેઓ ઓછા તીવ્ર મનોવિકૃતિ અસીલ તરીકે નિદાનિત થયેલા અસીલો કરતા મુલાકાત સાથે વિશેષ રીતે સંલગ્ન હતા. ઈસવીસન 1965માં ફસ્ટેરે આ મનોવલણ વચ્ચેનો તફાવત એક મુલાકાત દ્વારા દર્શાવ્યો હતો. તમને બધાને રોસાર્કના શાહીના ડાઘાની કસોટી વિશે માલુમ હશે જ, અથવા તો જેને આપણે ફ્રી હેન્ડ એટલે કે આડેધડ આપણે કંઈક દોરીએ પણ સામેની વ્યક્તિ કઈ સમસ્યાથી પીડાય છે એટલે એને એવું જ દેખાશે. એની આપણે આગળ પછી ચર્ચા કરશું મનોપચારમાં. તો પેલું છે મૂલ્યાંકન લક્ષી પ્રતિભાવ. તો આ પ્રતિભાવમાં અસીલ જે માહિતી આપે છે તે સાચી કે ખોટી તે અંગે સલાહકાર પ્રતિભાવ આપે છે. અસીલ દ્વારા દર્શાવેલી માહિતીનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ આ પ્રતિભાવમાં થાય છે. કોઈ વ્યક્તિ મન, વચન અને કર્મથી સુસંગત ન હોય. દાખલા તરીકે કોઈ અસીલ તમારી પાસે આવે છે અને એ વાતે વાતે પોતાના કુટુંબ અને સમાજનો વાંક કાઢે રાખે છે કે ભાઈ મારા મમ્મી પપ્પા મારી પાછળ ખર્ચો ન કરી શક્યા એટલે હું ડોક્ટર કે એન્જિનિયર બની શક્યો નહીં. પરંતુ જ્યારે કોઈ કાઉન્સલર એનું કાઉન્સેલિંગ કરે છે ત્યારે પરિસ્થિતિ આખી જુદી જ હોય છે કે ના ભાઈ, નવી માં ને કારણે કે માતા પિતા બરોબર નથી એને કારણે આ બાળક ભણ્યું નથી એવું નથી, પણ એને વારંવાર એ કોઈના લફરામાં પડે છે, કોઈના પ્રેમમાં પડે છે, 2 થી 4 વાર એનું બ્રેકઅપ થયેલું છે. એટલે કે એની ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે કોઈ વ્યક્તિને સમજવાની, પારખવાની એ બરોબર નથી. અને એ નાચતા ન આવડે અને આંગળું વાંકું, ખરેખર એ નિર્ણય પ્રક્રિયાનો એનામાં અભાવ છે. જલ્દીથી એ નિર્ણય નથી લઈ શકી
તો આવો પ્રતિભાવ છે, આવું મૂલ્યાંકન કોણ કરે છે? તો કે છે કે સલાહકાર. કોનું મૂલ્યાંકન કરે છે? તો કે છે કે અસીલનું. કોનું મૂલ્યાંકન કરે છે? તો કે છે કે અસીલની સમસ્યાનું. અને આ જ્યારે એને સમજાવે છે કે ભાઈ તારી સમસ્યા એ તારું કુટુંબ કે તારા મા બાપ નથી, પરંતુ તારું પોતાનું મનોવલણ છે. તું જે વિચારોથી, જે અજ્ઞાનતાથી પીડાય છે એ છે. તો એને શું કહેવાય? તો કે છે કે મૂલ્યાંકન લક્ષી પ્રતિભાવ. બીજો જે પ્રતિભાવ છે એ છે અર્થઘટન લક્ષી. તમે જે ફરિયાદ કરી, તમે જે સમસ્યાનું વર્ણન કર્યું, એટલે કે અસીલે એના અર્થઘટન કરીને જે સાયકોલોજીસ્ટ છે, જે સલાહકાર છે, એ પોતાનો પ્રતિભાવ આપે. તો આ પ્રતિભાવમાં અસીલ જે સમસ્યા વિશે ચર્ચા કરી રહ્યો હોય તેના કારણો સલાહકાર દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને પેટમાં શા માટે દુખે છે? તો એના ઘણા કારણો હોય. ભૂખા પેટે પણ વાયુ થઈ ગયું હોય તો પેટમાં દુખે. તમારું પેટ તમે વધારે પડતું ખાઈ ગયા હોય તો પણ તમને પેટમાં દુખે. બગાડ હોય પેટમાં, કબજિયાત હોય તો પણ તમને પેટમાં દુખે. તમને એસિડિટી થઈ હોય તો પણ તમને પેટમાં દુખે. કોઈ પણ છોકરી જ્યારે પેટમાં દુખે છે કે પેડુમાં દુખે છે તો એ ટાઈમમાં હોય તો પણ એને પેટમાં દુખે. એ જ રીતે કોઈ વ્યક્તિ અલ્સર થઈ ગયું હોય તો પણ એને બળતરા થાય અથવા તો દુખાવો થાય. તો પેટમાં દુખવાના કયા કારણો છે? તો કે છે કે ભાઈ તમને ફૂડ પોઈઝન થઈ ગયું છે, તમારે દવા લેવી પડશે, બરાબર? તો પણ પેટમાં દુખતું હોય. તો પેટમાં દુખે છે, 10 વ્યક્તિને સામે ઊભી રાખો એવી વ્યક્તિ કે 10 ને પેટમાં દુખે છે, પણ એ 10 ને ભલે પેટમાં દુખતું હોય, રિએક્શન ભલે એક આવ્યું, પણ એના કારણો ઘણા બધા હોય છે. બધાના કારણો એ જુદા જુદા હોય છે. કોઈ વ્યક્તિ પ્રેમમાં નિષ્ફળ જાય છે તો એ પ્રેમમાં નિષ્ફળ પોતાના સ્વભાવના હિસાબે પણ જાય છે, અને સામેના વાતાવરણ કે સામેની વ્યક્તિના હિસાબે પણ પ્રેમમાં નિષ્ફળતા મળી એ હકીકત છે. એમાં વાંક તમારો હતો કે સામેની વ્યક્તિનો કે પરિસ્થિતિ કે સંજોગોનો, એ અલગ વાત છે. તો અહીંયા એ રીતે કોઈ અસીલની જે સમસ્યા છે એ સમસ્યા પાછળ રહેલા કારણો કયા છે? દાખલા તરીકે તમારી અભિયોગ્યતા જ નહોતી બેન કે તમે સારા તબલા વગાડી શકો, કે તમે સારું ગાઈ શકો, કે તમે સારું ડાન્સ કરી શકો, અને તમે આ પરફોર્મિંગ આર્ટમાં એડમિશન લીધું, તો મારી સલાહ છે કે તમે મેનેજમેન્ટ અથવા તો એવો કોમર્સને લગતો કોર્સ કરો કે જેથી કરીને તમને સફળતા મળે. જ્યારે તમે તમારી જાત આગળથી વધારે પડતી અપેક્ષા રાખતા હોય, જે અભિયોગ્યતા તમારામાં ન હોય, અને એ કામ કરવા જ્યારે તમે માગતા હોય ત્યારે તમને નિષ્ફળતા મળે છે. તો તમે એમ કહો કે મને તબલા વગાડતા કેમ નથી આવડતા? પણ ભાઈ તબલા વગાડવા એ તમારામાં અભિયોગ્યતા જન્મગત જાત છે જ નહીં. તો તમે ના જ, તમારા સ્નાયુઓ એટલા નબળા છે, હાથના પંજા એટલા નબળા છે, એટલું તમારું શરીર જે છે એ સક્ષમ નથી. તમે પીટી ઉષા ના બની શકો, બરોબર? તો ઘણીવાર શારીરિક મર્યાદાઓને કારણે પણ આપણને અભિરુચિ હોય છતાં એ કામમાં આપણે જોડાઈ શકતા નથી. આવું અસીલને જે પેલા સલાહકાર છે એ સમજાવતા હોય છે. એટલે નિષ્ફળતાના કારણો શું હોઈ શકે એનું નોલેજ જે છે એ જે તે અસીલને સમજવાનું નોલેજ એ કાઉન્સલરમાં હોય છે. એ પછી છે ટેકારૂપ એટલે કે પાયારૂપ પ્રતિભાવ. કોઈને મદદ કરવાની વૃત્તિ પણ સલાહકારમાં હોય છે, એટલે એ રીતે એનું કાઉન્સેલિંગ કરે છે ટૂંકમાં. તો આ પ્રતિભાવ એ સમર્થનયુક્ત કે પ્રભાવનો પ્રતિભાવ છે. તેમાં અસીલ જેવી લાગણીઓ અનુભવે છે એ પોતે.
એ આપણે ઘણીવાર કોઈ વ્યક્તિને એવું સમજાવતા આપણે બોલીએ છીએ કે ભાઈ તારે સલાહ દેવી બહુ સહેલી છે, પણ એકવાર મારી જગ્યાએ આવીને જીવી જો, અથવા તો તું ડોક્ટર નેહા રાવલ બની જો, અથવા તો તું તારા છોકરાને ફોરેન મૂકીને એકલી જીવી જો, અથવા તો આ પરિસ્થિતિમાં આટલી જ ફ્રીડમ છે અને અમદાવાદ બહાર ક્યાંય કમાવા જવાનું નથી, તો આવામાં તું કામ કરી જો, વગેરે વગેરે જે ચેલેન્જિંગ રોલ છે. તો કોઈ વ્યક્તિ જ્યારે તમને તમને સલાહ આપતી હોય છે, તો આપણે એમ જ કહીએ છીએ કે મારી જગ્યાએ આવીને તું જોઈ જો, પછી મને સલાહ આપ. તો ટૂંકમાં ટેકારૂપ એટલે કે પાયારૂપ પ્રતિભાવો. તો એક સમય જે સલાહકાર છે, સમય જે નેહા રાવલ છે, એ અસીલ બની જાય છે, કે મુદ્રિકા કારિયા બની જાય છે, કે બીના ઘિયા બની જાય છે, કે યામિની પંડ્યા બની જાય છે. જે સમસ્યા સામેની વ્યક્તિ અનુભવતી હોય છે, તો હા હું આની જગ્યાએ તો હું શું કરું, તો કે હા બાપા આ તો થોડોક તો ક્રોધ આવી જાય બાપા, આવું આપણી યારે થાય તો. અથવા તો કોઈ પણ આઘાતજનક અનુભવમાંથી જ્યારે તમે પાસ થાવ છો, તો અંતે જે સલાહકાર છે એ પણ માણસ જ છે. તો ભાઈ ઇતના તો બનતા હૈ. તો આવું જ્યારે તમે કમ્પાર્ટમેન્ટ પાડીને કોઈના વિશે વિચારી શકો છો, તો એને કેવો પ્રતિભાવ કહેવાય? તો કે છે કે એને પાયારૂપ પ્રતિભાવ કહેવાય. તો આ પ્રતિભાવ એ સમર્થનયુક્ત પ્રકારનો પ્રતિભાવ છે. તેમાં અસીલ જેવી લાગણીઓ અનુભવવી, તે લાગણી નહીં અનુભવતા જણાવાય, અને સલાહકાર લાગણીની તીવ્રતા પણ ઘટાડે છે. તો જ્યારે તમે કોઈ અરીસો જોવો છો, તો એ અરીસો જોવાથી તમને તમે કેવા લાગો છો, અને એની જગ્યાએ હું ઊભો હોત તો કેવો લાગત, અથવા જો હું નેહા રાવલ હોત ને મારી હાઈટ ન હોત અને મને એનસીસી સી સર્ટિફિકેટ ના મળત, અથવા ફાયરિંગમાં હું નિષ્ફળ જાત, તો સ્વાભાવિક છે કે ડિપ્રેશન આવે. તો ત્યારે તમે સામેની વ્યક્તિને સહન કરી શકો છો, ત્યારે નિર્ણય તમે યોગ્ય લઈ શકો છો, અથવા તો એવા કોઈ ભારેખમ નિર્ણય નથી લઈ શકતા કે જે તમે પહોંચી ન વળો. એટલે અહીંયા અસીલને ધ્યાનમાં રાખીને તમારે એને છૂટછાટ આપવાની છે, અથવા તો તમારે એને ફ્રેમ બાંધી આપવાની છે. ચોથું છે માહિતીની તપાસ કરતો પ્રતિભાવ. ઘણીવાર એવું બને છે કે અસીલને પોતાને ખબર જ નથી પડતી કે પોતાની સમસ્યા શું છે. થોડીક વાર એ પોતાનો વાંક કાઢે છે, થોડીક વાર સમાજનો વાંક કાઢે છે, થોડીક વાર એમ કહે છે કે મારી આર્થિક પરિસ્થિતિ બધી બરોબર નથી, તો થોડીક વાર એ એવું કહે છે કે મારું માનસિક સ્વાસ્થ્ય જોખમ, એટલે કે મને પગના દુખાવા છે કે માથાના દુખાવા. ખરેખર એને આખું બોડી ચેકઅપ કરાવે તો કંઈ હોય જ નહીં, કોઈ શારીરિક તકલીફ ના હોય, ન ડાયાબિટીસ હોય, ન બીપી હોય, ન પગના દુખાવા હોય, ન કાંઈ જ ન હોય, પણ એને પોતાને સતત એવું રાખતું હોય કે મને એટેક આવશે તો, મને ડાયાબિટીસ હશે તો, મને ચક્કર આવે છે, મને હાઈ બીપી હશે તો. એટલે રોગ જેને કહીએ કે એ પકડાતો ન હોય. તો જ્યારે આવી વ્યક્તિ હોય છે જેની પાસે પોતાના શરીરનો કે પોતાના મનનો, પોતાની ચેતનાનો અભાવ હોય છે, અથવા તો જ્યારે કોઈ વ્યક્તિ સ્વસભાન હોતી નથી, અથવા તો કોઈ વ્યક્તિ જ્યારે આંતરનિરીક્ષણ કરી શકતી નથી, સ્વમૂલ્યાંકન કરી શકતી નથી, ત્યારે એને જે છે એક સલાહકાર પાસે જવું પડે છે. અને સલાહકાર આમાં શું કરે છે? તો કે છે કે માહિતી મેળવી આપે છે. કોના વિશે? તો કે અસીલ વિશે. કોના વિશે? તો કે અસીલની સમસ્યાઓ વિશે. તો આ પ્રતિભાવમાં સલાહકાર દ્વારા માહિતીની તપાસ કરવામાં આવે છે. બરોબર? તો સલાહકાર પૂછપરછ દ્વારા અમુક બાબતોમાં વિશેષ માહિતી માટે ઉત્સાહી બને છે. વળી આ બાબતો જાણ્યા પછી પણ તેની વધુ તપાસ આ પ્રતિભાવમાં કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ એટલી બધી ઇગોઇસ્ટિક હોય કે મને એમ કે જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે તો હું શું કરું? તો કે હું કાંઈ ન કરું, બસ હું તો એનેથી સારું પાત્ર, વધારે સારું પાત્ર દેખાડી દઉં એને. તો એ દેખાદેખીમાં શું કરે છે? પોતાની જાતને નુકસાન કરે છે.
હવે કોઈ વ્યક્તિ જ્યારે બ્રેકઅપ થાય છે અને પાછું પેચઅપ થાય છે, એકવાર બ્રેકઅપ થઈ ગયું અને પછી 1 મહિનો જોવે છે તો એની દાઢી વધી ગઈ હોય, એનું 2 કિલો વજન વધી ગયું હોય, કારણ કે એ ગમમાં ને ગમમાં 2 રોટલી વધારે ખાય છે કે કંઈ નહીં મને ના બોલાવે તો, કંઈ નહીં મને બ્લોક કરી દીધી મોબાઈલમાં તો, કંઈ નહીં મને મળવા ન આવે તો. એનું ડિપ્રેશન ક્યાં એ ઉતારે છે? તો કે જમવા ઉપર. એ 2 રોટલી ખાતી હશે તો 4 રોટલી ખાય, ખોટું લાગ્યું તો 2 રોટલી વધારે ખા, આપણે એવું કહેવત છે ને આપણા કાઠિયાવાડમાં. તો પણ એ વ્યક્તિ પણ આવું જ કરે, કારણ કે ઇગોઇસ્ટિક છે. એને એમ થાય છે કે એ મારી વગર રહી શકે તો હું કેમ એના વગર ન રહી શકું, હું એને દેખાડી દઉં. તો આવા જ્યારે 15-20 દિવસ જાય છે અને અંતે પછી એલી જે વ્યક્તિ છે એ જરાક ઢીલી પડે છે, અથવા તો એ જ્યારે કાઉન્સેલર પાસે જાય છે ત્યારે વાતે વાતે એ વ્યક્તિનો ઉલ્લેખ આવે છે કે મારી એક ફ્રેન્ડ હતી, એને મારી યારે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. તો જ્યારે તમે એ વ્યક્તિની આસપાસ જ વાતું કરો, જ્યારે ભલે એને તમે એનું નામ ન લ્યો, ત્યારે સમજવું કે તમે હજી એના પ્રેમમાં જ છો. અને પછી જ્યારે તમે એ વ્યક્તિ તમને બોલાવે અથવા તો તમારો ફોન રિસીવ કરે, અથવા તો એ વ્યક્તિ જ્યારે તમને ફોન કરે, જ્યારે તમે હાય હેલો કરો અને પછી તમે તમારું જ્યારે પેચઅપ થાય અને 2-3 દિવસ પછી પાછું કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી એના જેવું વર્તન કરો, તો એ પાછો તમારો ઈગો છે એ તમારા ઉપર હાવી થઈ ગયો. તો આવી વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવું બહુ જરૂરી છે, કારણ કે એ એકને એક ભૂલ રિપીટ કરે છે. બરોબર, એકને એક ભૂલ રિપીટ કરવાથી પેલી જે વ્યક્તિ છે એનાથી કંટાળી જાય છે અને એનેથી દૂર થતી જતી હોય છે. તો એ વ્યક્તિને રિયલાઇઝ નથી થતું કે મારામાં શું ખૂટે છે, અથવા તો રિયલાઇઝ થઈ જાય તો પણ એને એ ભૂલ કરવાની એ ચાલુ રાખે છે, કારણ કે એનામાં જે છે એ પરપીડન વૃત્તિ છે અને સ્વપીડન વૃત્તિ પણ હોય છે. એ એવું માને છે કે દુઃખી થઈ એને જ પ્રેમ કહેવાય, અથવા તો કોકને દુઃખી કરી એ જ પ્રેમ કહેવાય, નોર્મલી વાત કરી એને પ્રેમ ન કહેવાય. તો આવી વ્યક્તિમાં જ્ઞાનનો અભાવ હોય છે, આવી વ્યક્તિમાં વાંચનનો અભાવ હોય છે, આવી વ્યક્તિ પોતાના અનુભવો ઉપરથી જલ્દીથી કંઈ શીખી નથી શકતી, એ પ્રકારની હોય છે. તો સલાહકાર પૂછપરછ દ્વારા અમુક બાબતોમાં વિશેષ માહિતી માટે ઉત્સાહી બને છે. વળી આ બાબતો જાણ્યા પછી પણ તેની વધુ તપાસ આ પ્રતિભાવમાં કરવામાં આવે છે. વધુ તપાસ એટલે જે વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિને બ્રેકઅપ થઈ ગયું છે, એ ખરેખર બ્રેકઅપ થયું છે ખરું, અથવા તો ઓલી વ્યક્તિએ ખરેખર એને બ્લોક કરી દીધો છે ખરું. અહીંયા એ બધા ચઢા કે કહે છે, કોને? તો કે સલાહકારને, કે એને તો મને બ્લોક કરી દીધી. એટલે આપણે એને વાત વાતમાં પેલો સલાહકાર એમ કે બ્લોક કરી દીધી, અત્યારે ફોન લગાડ તો આપણે જોઈએ તને બ્લોક કરી. તો રિંગ જાય છે એટલે તરત જ ઓલી વ્યક્તિ ખોટી પડે છે. તો કે તમે જે સલાહકાર છે સીધી રીતે તો નથી કહી શકે, તો કે તમને કંઈક મોબાઈલમાં કંઈક ખબર નહીં પડતી હોય, બાકી તમને બ્લોક તો નથી કર્યા. જો તો અસીલને આવી રીતે જે પૂરી માહિતી છે અથવા તો જે સાચી માહિતી છે એ આપે છે, અને એ રીતે એનો સંઘર્ષ છે કે એનો મનોભાર છે એ દૂર કરે છે. વધુ આવતા અંકે નમસ્કાર.